ચલો આજનો આપણો ટોપિક છે માનવ રોગો. મનુષ્યમાં રોગ છે એ એક આપણો એક મિત્ર બની ગયો હોય એવી રીતે હાલના સમયમાં છે. આજે કોવિડ-19 એક વર્ષથી આપણી વચ્ચે છે ત્યારે ઘણા બધા રોગ છે એ આપણા જીવનને આપણા શરીરને બરબાદ કરી નાખતા હોય છે. ત્યારે થોડીક જો રોગોની માહિતી હોય તો આપણા જીવનમાં આપણા શરીરને કઈ રીતે સાચવવું એનો પણ આપણને ખ્યાલ આવે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ રોગ છે એ અવારનવાર પૂછાતો હોય ત્યારે ઘણી બધી ચેનલોમાં આપણને અધૂરી માહિતી મળતી હોય ત્યારે આજે આપણે એવો એક પ્રયાસ કર્યો છે કે પરીક્ષામાં જે પૂછાવાના છે એવા મોટા ભાગના તમામ રોગોની આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. તો મનુષ્યમાં રોગોના મુખ્ય બે પ્રકાર હોય છે. રોગોના બે પ્રકાર હોય છે, એક સંસર્ગજન્ય રોગ એટલે કે ચેપી રોગ અને બીજો છે બિનચેપી રોગ એટલે કે બિન સંસર્ગજન્ય. સંસર્ગજન્ય રોગ છે એ સંપર્કમાં આવવાથી થાય છે. દાખલા તરીકે મેલેરિયા છે તો મેલેરિયા આપણે કોઈના સંપર્કમાં નહીં આવી પણ મચ્છર આપણા સંપર્કમાં આવશે શરીરના, એટલે મેલેરિયા છે, મરડો છે, કમળો છે, કોલેરા છે, ક્ષય, હડકવા, એડ્સ આ સંસર્ગજન્ય રોગો છે. બરાબર. પછી એડ્સ છે એ હાથ મિલાવવાથી થતો નથી, એ આપણે બધાને ખબર છે, પણ એક પ્રકારનો સંભોગ કરતી વખતે જે સંસર્ગ થાય છે, બરાબર, એના કારણે એ પણ ચેપી રોગમાં આવે છે. બીજા છે બિન સંસર્ગજન્ય રોગો, બિનચેપી રોગો, ડાયાબિટીસ, સંધિવા, કેન્સર વગેરે બિનચેપી રોગો છે જે સંસર્ગમાં આવવાથી થતા નથી. આપણે આની વિસ્તૃત માહિતી મેળવવાની છે, પણ ઘણી વખત એક્ઝામમાં છે એ કયો રોગ નીચેનામાંથી ચેપી રોગ છે, કયો ચેપી રોગ નથી, આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે આપણને ખ્યાલ પડવો જોઈએ કે મેલેરિયા મચ્છરના સંપર્કમાં આવવાથી થાય, મરડો છે એ હમણાં જ આપણે જોવાના છીએ એ પણ બેક્ટેરિયા એના સંપર્કમાં આવવાથી થાય, કમળો પણ સંપર્કમાં, કોલેરા, ક્ષય, હડકવા, એડ્સ આ બધા ચેપી રોગો છે. એક્યુરેટ અને ક્રોનિક રોગ. એક્યુરેટ રોગ એવા છે એ એકાએક શરીરમાં થાય છે અને શરીર ઉપર તેની ઝડપથી અસર થાય છે. આ રોગની અસર શરીર પર થોડા સમય માટે રહે છે, આથી માનવના સ્વાસ્થ્ય પર લાંબા ગાળા સુધી કોઈ અસર થતી નથી. ટૂંકા ગાળાનો રોગ એટલે કેવો રોગ? એક્યુરેટ રોગ. દાખલા તરીકે ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા આ ટૂંકા ગાળાના રોગો ગણાય છે. એવી જ રીતે ક્રોનિક રોગ છે. આ રોગ છે એ લાંબા ગાળાના છે. આપણને એવું પૂછે પરીક્ષામાં કે કયા રોગો નીચેનામાંથી લાંબા ગાળાના છે, એક્યુરેટ, ક્રોનિક આવા બધા ઓપ્શન હોય ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે ક્રોનિક રોગ છે એ લાંબા ગાળાના રોગો છે. શરીરમાં રોગના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી કે જિંદગીભર રહે છે. આ રોગની અસર માનવ સ્વાસ્થ્ય ઉપર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. ઉગ્ર માનો કે એડ્સ થાય એ લાંબા ગાળાનો, એડ્સ છે એ લાંબા ગાળાનો છે, શરદી છે એ ટૂંકા ગાળાનો રોગ છે. તો લાંબા ગાળાની અસર આપણા શરીર ઉપર રહે એવા તમામ રોગો છે એ ક્રોનિક રોગો છે. એટલે ચેપી રોગો પણ આવે, બિનચેપી રોગ પણ આવે. એક્યુરેટ રોગ એટલે ઝડપથી થાય, ટૂંકા ગાળા માટે થાય. ક્રોનિક રોગ એટલે લાંબા ગાળાનો હોય, બરાબર, લાંબા સમય સુધી આપણા શરીરમાં રહે એવો રોગ ક્રોનિક રોગ છે. દાખલા તરીકે હાથીપગો એક વખત થાય પછી આ લાંબો સમય છે આપણે જીવીએ ત્યાં સુધી આપણા પગ ફૂલેલા આવી બધું થતું હોય છે. ટીબી છે એ પણ હવે ટીબીની દવા શોધાઈ ગઈ એટલે ટીબી છે થયો હોય તો પણ મટી જાય છે, પણ એ લાંબા ગાળાનો રોગ છે. ટીબીના લક્ષણો આપણને મહિને 2 મહિને ખબર પડે કે આપણને ટીબી છે. ડાયાબિટીસ લોંગ સમય આપણે બધાને ખ્યાલ છે, ડાયાબિટીસ થયા પછી એની ટીકડી લેવી જ પડે, ઘણા બધા લેતા જ છે. કેન્સર પણ લાંબા ગાળાનો છે. કેન્સર પણ હવે કેન્સરને કંટ્રોલ કરી શકાય છે, મટતો નથી. કેન્સરને કંટ્રોલ કરી શકાય, એ પણ લાંબા ગાળાનો છે. ચાલો હવે બેક્ટેરિયાની શોધ છે એ વાન લ્યુ વેન હોકે કરી હતી, ઘણી વખત પૂછાય. બેક્ટેરિયા છે એનો શોધક કોણ છે? વાન લ્યુ વેન હોક. થોડુંક નામ અટપટું છે.
હવે અહીંયા સરસ મજાના આપણે રોગો જોવાના છીએ. રોગનું નામ છે, રોગ થવાનું કારણ છે અને એનું પ્રભાવિત અંગ કયું છે એના વિશે વિગતવાર પહેલા ગોઈટર પુષ્કળ વખત પરીક્ષામાં છે એ પૂછાયો છે. એને હિન્દીમાં આપણે ગલગંડ પણ કહીએ છીએ. ગોઈટર, તો ગોઈટર થવાનું કારણ શું? તો આયોડિનની ઉણપથી, આયોડિનની ખામીથી. આના ટેસ્ટ છે TSH અને T4. આના ટેસ્ટ કરવામાં ઘણી વખત આપણે એડ્સનો છે એ કયો ટેસ્ટ છે? એલિસા. ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય. HIV પણ છે, એલિસા પણ છે. તો એ ઘણી, અથવા એલિઝા પણ આપણે કહીએ છીએ, તો એ ઘણી વખત એક્ઝામમાં આવતો હોય. તો ગોઈટર માટે કયો ટેસ્ટ છે તો એવું પૂછાય કે TSH અને T4. અને એનું પ્રભાવિત અંગ કયું છે? ગોઈટર ક્યાં થાય છે? તો ગોઈટર છે એ થાઇરોઇડ ગ્રંથિમાં થાય છે. થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે એટલે ગળામાં આપણને ગાંઠ જેવું લાગે છે. બીજો રોગ છે પાંડુ રોગ. એનિમિયા પણ કહેવાય છે. લોહ તત્વ, આયર્નની ઉણપથી, વિટામિન ની ઉણપથી આ રોગ થતો હોય છે. એનિમિયા એટલે પાંડુ રોગ. પાંડુ રોગ એટલે ગુજરાતીમાં દેશી ભાષામાં કહીએ તો લોહી, અહીંયા જો નોર્મલ આ બ્લડ છે, થોડોક આપણો હાથ છે એ લાલ કલરનો આપ્યો છે, થોડો કાળાશ પડતો હાથ છે. અને અહીંયા જે ચિત્ર આપ્યું છે હાથનું, એ થોડોક ઝાંખો અને ભૂરો થઈ ગયો હોય એવો હાથ આપણને લાગે છે. શા માટે? તો કે આમાં નોર્મલ બ્લડ છે. અહીંયા બ્લડના કીટાણુઓ અથવા બ્લડની જે સંખ્યા છે લોહીની, બરાબર, લોહીની જે પ્રમાણ છે, લોહીના બંધારણમાં જે રક્તકણોનું પ્રમાણ છે એ અહીંયા આપણને સ્પષ્ટ જોવા મળે છે કે અહીંયા રક્ત છે એકદમ નજીકના ઘણા બધા રક્તો છે. અહીંયા રક્તકણો છે એ નાના પણ થઈ ગયા છે. એનિમિયાના ઘણા પ્રકાર આવશે, હમણાં આપણે જોઈશું. એનિમિયા ગઈ વખતે પોલીસ ભરતીમાં પૂછાયો, સિકલ સેલ એનિમિયા. કેવો રોગ છે? તો આનુવંશિક રોગ છે. એ કેવી રીતે આનુવંશિક છે એની આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો પાંડુ રોગ અથવા એનિમિયા. પાંડુ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિટામિન E થી થાય છે. પછી મરાસમસ. તો મરાસમસ, આ બધા આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ ને એ તમામ રોગો ઉણપથી થતા રોગો છે, બરાબર. તો મરાસમસ એ પ્રોટીનની ઉણપથી થાય છે. પ્રોટીન આપણે જોઈએ કે પ્રોટીન વૃદ્ધિ માટે, શરીરના વૃદ્ધિ માટે પ્રોટીન ખૂબ અગત્યનું છે. એટલે જ આપણે કહીએ છીએ ભાઈ કઠોળ ખાઓ. સૌથી વધારે પ્રોટીન છે એ ક્યાંથી મળે છે? કઠોળમાંથી મળે છે. એમાં ખાસ કરીને સોયાબીનમાંથી મળે છે, બરાબર. તો એ ન થાય શરીરની વૃદ્ધિ માટે, બરાબર, પ્રોટીનની વૃદ્ધિ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. ત્યારે મરાસમસ નામનો રોગ છે એ પ્રોટીનની ઉણપથી થાય છે. અને એના લક્ષણો કેવા છે? તો અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. ચામડી સૂકી અને કરચલી વાળી બની જાય છે એકદમ. આવા બાળકો આપણે એને કુપોષિત બાળકો કહીએ છીએ. સરકારે આના માટે આંગણવાડીમાં બાલભોગની એની બધી યોજનાઓ પણ મૂકી છે કે બાળકો, અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને આર્થિક રીતે ખૂબ પછાત હોય એના બાળકો આપણને કુપોષિત જોવા મળતા હોય છે. પછી ક્વોશિયોકોર અથવા ક્વાશિયોકોર. ઘણા ક્વોશિયોકોર કે ક્વાશિયોકોર. ક્વાશિયોકોર એ પણ પ્રોટીનની વધુ પડતી ઉણપથી થાય છે. કેવી? વધુ પડતી ઉણપથી. એટલે પ્રોટીનની ઉણપથી કેટલા રોગ થયા? બે, મરાસમસ અને ક્વાશિયોકોર. તો ક્વાશિયોકોર પણ પ્રોટીનની ઉણપથી થાય છે. બાળકનું પેટ છે એ ફૂલી જાય છે. આવા બાળકો આપણે જોયા છે, બરાબર, કે બાળકનું પેટ ફૂલી જતું હોય છે. પહેલામાં બાળકને શરીરે કરચલી પડી જાય છે, એકદમ હાડપિંજર હોય એવું દેખાય છે, બરાબર, મરાસમસમાં. પછી રતાંધળાપણ. તો આ પણ ઉણપથી થાય છે કે વિટામિન, આપણે અગાઉ પણ આવી ગયું છે કે આ પુષ્કળ વખત પૂછાયો છે. રતાંધળાપણ રાત્રે કે ઓછા પ્રકાશમાં કે આછા પ્રકાશમાં આપણને ઓછું દેખાય છે. એ રતાંધળાપણ કોની ઉણપથી થાય છે? વિટામિન એ. વિટામિન એ નું વૈજ્ઞાનિક નામ શું છે? આપણે જોઈ ગયા છીએ અગાઉ, રેટિનોલ, બરાબર, ઘણી વખત પૂછાય છે. પછી બેરી. આ પણ ઉણપથી જ થાય છે. બેરી વિટામિન બી ની ઉણપથી થાય છે. અને એક અંગ ફૂલી જાય છે. હૃદય આપણું ફૂલી જતું હોય છે. જો અહીંયા
કોમન છે એ CTR અહીંયા લીધેલો છે એનો એક્સરે, બરાબર. તો આપણે અહીંયા આ જે ગેપ છે એ કેવો છે, વધારે છે. મીન્સ કે હૃદય છે એ હૃદય ક્યાં સચવાયેલું હોય? ફેફસામાં સંગ્રહાયેલો, અને ડાબી બાજુ જ છે. અહીંયા થોડો પોળો ભાગ બની ગયો છે. એ એવું દેખાડે છે કે બેરી નેક હિસાબે હૃદય છે એ ફૂલી જાય છે, બરાબર. એવું આપણને પરીક્ષા પૂછાય કે કયા રોગમાં હૃદય ફૂલી જાય છે, તો બેરી કયા વિટામિનની ઉણપથી થાય છે, તો B1. પછી ડર્મેટાઇટિસ, આ વિટામિન B2 ની ઉણપથી થાય છે. આંતરડામાં ચાંદા પડે છે, બરાબર. ડર્મેટાઇટિસ એવું કહી શકાય કે ચામડીનો રોગ છે. ડર્મેટાઇટિસ ચામડીનો રોગ પણ છે, બરાબર. એટલે નીચેનામાંથી કયો ચામડીનો રોગ છે? ખસ હોય, દાદરું હોય, ખરજવું હોય, ડર્મેટાઇટિસ હોય, આ બધા ચામડીના રોગો છે. ઘણી વખત નીચેનામાંથી કયો ચામડીનો રોગ નથી, તો આપણે બધા ચામડીના રોગ આવડવા જોઈએ, બરાબર. એ માટે પણ જરૂરી છે. પછી વિટામિન B3 ની ઉણપથી, વિટામિન B3 ની ઉણપથી કયો રોગ? તો કે વાળ સફેદ થાય છે. આપણને સામાન્ય રીતે એવું પણ પૂછે કે ભાઈ વાળ સફેદ નાની ઉંમરે, બાકી મોટી ઉંમરે વાળ સફેદ થવાના જ છે, પણ નાની ઉંમરે વાળ સફેદ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો શું આવવું જોઈએ? B3. વાળમાં બીજો એક પ્રશ્ન આવે છે કે વાળ ખરી જાય છે. ઘણાને આ પ્રશ્ન હોય છે, તો એ B7. કયા વિટામિનની ઉણપથી? B7. એટલે વાળના બંને યાદ રાખવાના કે વાળ સફેદ થાય છે તો B3, વાળ ખરી જાય તો B7. પછી મુખમાં ચાંદા પડવા, ઘણી વખત આપણા મોઢામાં ચાંદી પડતી હોય છે, બરાબર. તો ત્યારે આની ટેબ્લેટ પણ બજારમાં મળતી હોય છે B3. જો લેવામાં આવે તો એ ચાંદી છે મટી પણ જતી હોય છે. એટલે મુખમાં ચાંદા પડે છે તો એ પણ વિટામિન B3 ની ઉણપથી. પછી પેલાગ્રામ છે એ વિટામિન B5 ની. ઘણી વખત આપણે પૂછાયેલું છે કે પેલાગ્રામ ચામડીમાં સોજો આવે છે. જો આવી રીતે અહીંયા હાથમાં કેમ સોજો આવ્યો છે, તો એવી રીતે ચામડીમાં સોજા આવી જાય છે. પેલાગ્રામ કયા વિટામિનની ઉણપથી થાય છે? B5. હમણાં જ કીધું હતું વાળ સફેદ થાય છે B3 ની ઉણપથી, વાળ ખરે છે B7 ની. અહીંયા ચિત્ર આપ્યું છે, ટાલ થઈ જાય, પેલા કરતા જાય ધીમે ધીમે ટાલ થઈ જાય, એક સાથે ટાલ ન થાય, બરાબર. પછી સ્કર્વી અગાઉ આવી ગયો છે, વિટામિન C ની ઉણપથી થાય છે. વિટામિન C શરીરના આરોગ્ય માટે અને શરીરની તંદુરસ્તી માટે વિટામિન C ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લોહીનું શુદ્ધિકરણ માટે પણ વિટામિન C ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એસ્કોર્બિક એસિડ, બરાબર. અને આમળામાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે, ખાસ કરીને ખાટા ફળોમાંથી પુષ્કળ પ્રમાણમાં. અને આ સ્કર્વી છે એ દાંતના પેઢામાંથી અને દાંતમાંથી ટૂંકમાં લોહી નીકળે છે. પછી રિકેટ્સ અથવા એને સુક્તાન પણ આપણે કહીએ છીએ, બરાબર. કોની ઉણપથી? વિટામિન D ની ઉણપથી. સૂર્યપ્રકાશના કોમળ તડકામાંથી કયું વિટામિન મળે છે? વિટામિન D. જો એ ઓછું મળતું હોય તો રિકેટ્સ અથવા સુક્તાનનો રોગ થાય છે, બરાબર. વ્યક્તિના ખાસ કરીને નાના બાળકો હોય, આપણે ઘણી વખત એવા કૂતરા પણ જોઈએ છીએ, જોયું એને બાંધી રાખ્યા હોય ને એટલે એને વિટામિન D ન મળ્યું હોય, એટલે છાપલા પગ થઈ જાય, બરાબર. તો આમાં હાડકામાં કેલ્શિયમ જમા થવાથી આવું થાય છે, રિકેટ્સ. પછી હેમરેજ, જેને આપણે રક્તસ્રાવ કહીએ છીએ, વિટામિન K ની ઉણપથી થાય છે. એટલે કે લોહી ઘણી વખત એવું રક્તસ્રાવ પણ થાય તો જામે નહીં, બરાબર. વિટામિન K ની ઉણપથી થતો રોગ છે. આ પણ ઘણી વખત પૂછાયેલો છે. પછી વિટામિન E, એની આવી ગઈ છે વિટામિન E. એક વંધ્યત્વ, ખ્યાલ છે ને? નપુંસકતા પુષ્કળ વખત પૂછાયેલો પ્રશ્ન છે કે નપુંસકતા અથવા વંધ્યત્વ કયા વિટામિનની ઉણપથી? તો વિટામિન E ની ઉણપથી, બરાબર. આ બધા ઉણપથી થતા રોગો હતા, બરાબર. અને આ મુખ્ય રોગો છે, પરીક્ષામાં વારે પૂછાવાની કોઈ પણ એક્ઝામમાં વધારેમાં વધારે શક્યતા છે. હવે જોઈએ આપણે બેક્ટેરિયાથી થતા રોગો. ટાઇફોઇડ, પરીક્ષામાં આવું પણ પૂછાયેલું છે. ટાઇફોઇડ કયા બેક્ટેરિયાથી થાય?
તો એનું નામ જ બતાવે છે, બહુ યાદ રાખવાની જરૂર નથી પડતી, સાલ્મોનેલા ટાઇફી. ટાઇફી ઉપરથી જ, ટાઇફોઇડ ઉપરથી જ નામ છે, પણ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થાય છે. એનો ટેસ્ટ, ટાઇફોઇડ માટેનો ટેસ્ટ પણ ઘણી વખત પૂછાયેલો છે. કયો ટેસ્ટ છે? વિડાર. બરાબર. હવે એના લક્ષણો કેવા છે? તો આંતરડા, ટાઇફોઇડ છે કયા અંગને લાગુ પડે છે એવું ખાલી એટલું પૂછી લે તો આંતરડા. બરાબર. ટાઇફોઇડ આપણે થાય ત્યારે આંતરડામાં જો ખૂબ પેલું થયું તો ચાંદા પડી જાય, કાણા પણ પડી જાય. બરાબર. માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર. એટલે ટાઇફોઇડ કયા અંગને લગતો રોગ છે? તો આંતરડા. લક્ષણો 10 થી 14 દિવસ બાદ એના આપણને જોવા મળે છે. માથામાં દુખાવો થાય, સ્નાયુઓમાં દુખાવો થાય, નબળાઈ આવે, પેટની અંદર દુખાવો થાય. બરાબર. આ ટાઇફોઇડના લક્ષણો છે. પછી ક્ષયને આપણે શું કહીએ છીએ? ટીબી. પહેલા રાજા રોગ હતો. રાજા રોગ એટલે ઘણા સમય સુધી રહે. બરાબર. હવે કોરોના ઘણા સમય સુધી, બરાબર, જાય તો સારું. બરાબર. એટલે ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે? હા, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. બરાબર. ટીબી છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ થી થાય છે. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કયું અંગ પ્રભાવિત થાય છે? તો ફેફસા અને લસિકા ગ્રંથિ. ઉધરસ સાથે લોહી પડે છે. શ્વસન તંત્રને ખૂબ નુકસાન થાય છે. બરાબર. ટીબી રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ ઘટાડો કરે છે. ટીબી થાય પછી રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે બીજા રોગો આવે શરીરમાં. બરાબર. એટલે રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા માટે કસરત છે, વિટામિન સી છે, ખાટા ફળો છે, બરાબર, શાકભાજી છે, આવું બધું ખૂબ જરૂરી છે. બાળકોને ટીબી થી બચાવવા માટે આ રસી પણ પૂછાઈ ગયેલી છે, BCG. એવું પણ પૂછાયેલું છે, BCG નું આખું નામ શું છે? આ ઘણી એક્ઝામમાં, અઘરી એક્ઝામમાં એવું કે BCG માં B નો અર્થ શું થાય આવું પણ પૂછાયેલું છે. એટલે BCG નું આખું નામ ક્લિયર રીતે આપણે બધાએ યાદ રાખવું પડશે. બેસિલસ કાલ્મેટ-ગ્યુરી. બરાબર. અને બધાને ખબર છે આની શોધ કોણે કરી હતી? કાલ્મેટ-ગ્યુરી. એટલે આખું નામ આ કાલ્મેટ-ગ્યુરી એ BCG રસીનો શોધક છે. આપણે અત્યારે કોરોનાની રસી ઘણી કંપનીઓએ શોધી છે. બરાબર. એટલે આપણે આ બેસિલસ કાલ્મેટ-ગ્યુરી એ BCG નું આખું નામ છે. BCG એટલે ક્ષયની દવા કોણે શોધી? તો એ પ્રશ્ન આમાં આવી ગયો. બરાબર. કે કાલ્મેટ-ગ્યુરી. પછી કોલેરા. આ પણ બેક્ટેરિયાથી થતો રોગ છે. જો એટલે બેક્ટેરિયાથી થતા રોગો બધા આપણે યાદ રાખવાના છે. પરીક્ષામાં ક્યારેક એવું આવશે કે નીચેનામાંથી બેક્ટેરિયાથી થતો રોગ કયો નથી. હમણાં આપણે ત્રુટિથી કે ખામીથી થતા રોગ જોયા. વિટામિન A, B1, B5, D, C, બરાબર, E, K આ બધા જોયા. તો એ ખામી, ત્રુટિજન્ય રોગો હતા. અને આ બધા કોલેરા છે, ટાઇફોઇડ છે, કયા રોગો છે? બેક્ટેરિયાથી થતા. તો એવું ક્યારેક પૂછે નીચેનામાંથી કયો બેક્ટેરિયાથી થતો રોગ છે અથવા નથી. બરાબર. ત્યારે બધા નામો પણ આપણે યાદ રાખવા પડશે. કોલેરા પણ ઘણી વખત પૂછાયેલો છે, ખાસ કરી. અને ક્યારે થાય? વરસાદની ઋતુ. બરાબર. નવું પાણી આવે, બરાબર, ત્યારે ઘણા બધા બેક્ટેરિયા છે એમાં ઉત્પન્ન થતા હોય, ગંદુ પાણી ખાસ કરીને. બરાબર. એટલે કોલેરા કોનાથી થાય છે? કયા બેક્ટેરિયાથી? તો વિબ્રિયો કોલેરા. નામ જ એનું એવું છે એટલે બહુ સરળ રીતે આપણને યાદ રહે એવું છે. કોને લગતો રોગ છે? આંતરડાને. હમણાં જ આપણે જોયું તો એક બીજો રોગ આંતરડાને લગતો, ટાઇફોઇડ. બરાબર. કોલેરા પણ આંતરડાને લગતો રોગ છે. ઝાડા થાય, ઉલટી થાય અને પાચન ક્રિયા નબળી થાય છે. આ એના લક્ષણો છે. પછીનો છે ડાયેરિયા. ડાયેરિયા પણ બેક્ટેરિયાથી થતો રોગ છે. બરાબર. ઈ કોલાઈ બેક્ટેરિયા, શિગેલા નામના બેક્ટેરિયાથી. બે નામ આવી શકે. ઘણી વખત શિગેલા પૂછે, ક્યારેક ઈ કોલાઈ બેક્ટેરિયાથી પણ થાય છે. પ્રજીવ અને વાયરસથી પણ થતો રોગ છે. આ શિગેલા છે ને એની વાત છે. ખ્યાલ પડે ને? જો અહીંયા આને ખાસ ધ્યાન લેજો. ડાયેરિયા એટલે
દેશી ભાષામાં એવું કહેવાય કે ઝાડા થાય પછી આપણને ખબર ન રહે કે ઝાડા થઈ ગયા. આનું નામ શું? ડાયરિયા. આપણું બરાબર જે કાંઈ પહેરેલું છે એ બગડી જાય તોય આપણને ખબર રહેતી નથી. એકદમ આછા ઝાડા હોય છે. બરાબર. એટલે ડાયરિયા બેક્ટેરિયા છે ઈ કોલાય છે. બરાબર. બેક્ટેરિયા ઈ કોલાય છે પણ પ્રજીવ અને વાયરસથી થતો પણ આ રોગ ગણી શકાય છે. પછી પ્લેગ કે મરકી બરાબર. આપણે ત્રિભુવનદાસ પટેલ ખ્યાલ છે ને? યાદ કરો એ વડોદરા. બરાબર. પ્લેગ થયો ત્યારે એને એની દવા શોધી હતી ત્રિભુવનદાસ પટેલ. બરાબર. મરકી પણ આપણે કહીએ છીએ. લોકો કાળા પડી જાય, શરીર કાળું પડે, ટપોટપ મરવા લાગે. બરાબર. 1917 આજથી 100 વર્ષ પહેલા સ્પેન ફ્લૂ આવ્યો હતો. ખ્યાલ છે? સ્પેનિશ ફ્લૂ. આમ એવરેજ ગણીએ તો 1 સદી પહેલા, એટલે દર 100 વર્ષે. આ વખતે કોરોના આવ્યો છે 2019માં. 19 થી શરૂ થયો ને કે 20 થી બરાબર. એટલે 2020 માં કોરોના આવ્યો છે. 100 વર્ષે દુનિયામાં કંઈક મહામારી બતાવે એવું હિસ્ટ્રી કહે છે. બરાબર. એટલે પ્લેગ છે એ પાચુરેલા પેસ્ટિસ બેક્ટેરિયાથી થાય છે. એની દવા છે, ઘણી વખત આપું છે દવા, આયોડિન ટર્કોલાઇડ. આયોડિન ટર્કોલાઇડ. ત્રિભુવનદાસ ગજ્જરે પ્લેગની કે મરકીની કઈ દવા શોધી હતી? એ દવાનું નામ શું હતું? આયોડિન ટર્કોલાઇડ. આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બગલ અને ફેફસાને લગતો રોગ છે. બગલમાં ફેફસાને લગતો રોગ છે. તાવ આવી જાય, શરીરમાં નબળાઈ આવે, ચામડી કાળી પડી જાય અને માણસનું મૃત્યુ પણ થાય. બરાબર. એટલે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આમ તો પ્લેગ છે એ શેનાથી ફેલાય? ઉંદર અને ચાંચડથી. બરાબર. એવો પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. ઉંદર અને ચાંચડ છે. બરાબર. ખાસ કરીને સુરતમાં, તાપીમાં પૂર આવ્યું બરાબર ત્યારે પ્લેગ ફાટી નીકળ્યો. તો શા માટે? તો કે પાણી ખુલ્યું હતું એટલે જે ચાંચડ હોય અનાજમાં એની સંખ્યા વધી હતી. બરાબર. ઉંદર ને એવું કદાચ મરી ગયું હોય એના કારણે સાંચળની સંખ્યા વધે, એ સાંચળ પાછા આપણને કરડે એટલે આવો રોગ ફેલાયો હતો. બરાબર. ચાલો પછી ગોનોરિયા. નાઇસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાથી થાય છે. આમાં પણ નામ એના જેવું જ. તો નાઇસેરિયા ગોનોરી કયા બેક્ટેરિયાથી થાય છે? નાઇસેરિયા ગોનોરી. અને ગોનોરિયા છે એવું કહી શકાય. આ કયો છે? ગુપ્તાંગનો રોગ છે એવું પણ કહી શકાય. કારણ કે મૂત્ર માર્ગમાં સોજો આવી જાય છે ગોનોરિયા. બરાબર. એટલે આ ગુપ્તાંગનો રોગ છે એવું પણ કહી શકાય. પછી ડિપ્થેરિયા. કોર્ની બેક્ટેરિયમ નામના બેક્ટેરિયાથી ફેલાય છે ડિપ્થેરિયા. શ્વાસ નળીને લગતો રોગ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અત્યારે જેમ કોરોનામાં પડે છે. બરાબર. ડીપીટી રસી ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ 2 થી 4 વખત કે વધારે વખત આ પૂછાયેલો છે કે ડીપીટી નું આખું નામ શું છે? બરાબર. તો એ ત્રિગુણી રસી છે. 3 રોગ મટાડે છે. એટલા માટે એ 3 અલગ અલગ નામ છે. ડીપીટી. ડી મીન્સ કે ડિપ્થેરિયા, પી પર્ટ્યુટિસ અને ટી એટલે ટીટેનસ. બરાબર. કાળી ખાંસી. પર્ટ્યુટિસ એટલે કાળી ખાંસી. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં લેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડિપ્થેરિયા. ડીટીપી નું આખું નામ શું છે? ડિપ્થેરિયા, પછી પર્ટ્યુટિસ, પછી ટીટેનસ. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પછી સિફિલિસ. એવું પૂછી લો કે ડીપીટી રસી, ત્રિગુણી રસી કયા રોગમાં આપવામાં આવે છે? શેમાં આપવામાં આવે? 3 રોગમાં આપવામાં આવે. અને ખાલી એકલું પૂછે કે ડિપ્થેરિયામાં પણ આપવામાં આવે. બરાબર. પછી
સિફિલિસ, ટ્રેપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયાથી થાય છે. આ પણ ખૂબ આ કયો રોગ કહેવાય? ગુપ્તાંગનો, બરાબર, જનન અંગોનો એમ પણ કહી શકાય, બરાબર. સિફિલિસમાં લકવાની પણ અસર આપણને થઈ શકે છે. પછી ટીટેનસ, હમણાં જ કંઈક નામ આવ્યું હતું, ટીટેનસ આવ્યું છે પીપીટીમાં, આખું ફૂલ ફોર્મ ટીટેનસ, બરાબર. ટીટેનસ એટલે શું? ધનુર, બરાબર, ધનુર. ખાસ કરીને આપણે લોખંડ કે એવું કંઈ વાગે ત્યારે આપણે કોનું ઇન્જેક્શન મુકાવીએ છીએ? ધનુર, મીન્સ કે ટીટેનસ, બરાબર. તો એ કોનાથી થતો રોગ છે? તો ક્લાસ્ટ્રીડિયમ, ક્લાસ્ટ્રીડિયમ, બરાબર, એનાથી થતો રોગ છે. માંસપેશીને લગતો રોગ છે, લોખંડ વાગવાથી થાય છે. આમાં પણ ડીપીટીની ત્રિગુણી રસી 3 રોગ મટાડી શકે છે. હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે ડી એટલે કયો? ડિપ્થેરિયા, ફરી વખત આવે છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પી એટલે પર્ટિટિસ અને ટી એટલે ટીટેનસ. ટીટેનસ એટલે શું કે છું? ધનુર, બરાબર. અને આ પર્ટિટિસ એટલે કાળી ખાંસી, બરાબર, એટલે કે વધારે ખાંસી. પછીનો રોગ છે લેપ્રેસી, રક્તપિત્ત. લેપ્રેસી, રક્તપિત્ત. લેપ્રેસીનું બીજું નામ છે દેશી ભાષામાં, ગુજરાતીમાં કોઢ, સફેદ દાગ, બરાબર, સફેદ દાગ. આ કોનાથી, કયા બેક્ટેરિયાથી થાય છે? તો કે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી, એવું જ નામ છે. લેપ્રેસી તો લેપ્રી, પણ માઇક્રો બેક્ટેરિયમ લેપ્રીથી ચામડીને લગતો રોગ છે. ચામડી અને ચેતાતંત્રને નુકસાન કરે છે, બરાબર. ચામડીને તો નુકસાન કરે જ, સાથે સાથે ચેતાતંત્ર એટલે કોણ? મગજને, બરાબર, તો એને પણ નુકસાન કરે છે. શરીર ઉપર સફેદ ડાઘ પડે છે, અહીંયા તમને આ દેખાય છે, બરાબર. તો આ બધા જે રોગો હતા એ કોનાથી થતા રોગો હતા? બેક્ટેરિયાથી થતા રોગો. પહેલા આપણે કોના રોગ જોયા? ત્રુટિજન્ય રોગો જોયા, કે કોઈની ખામીથી થાય છે. એવા ઘણા બધા રોગ છે. બેક્ટેરિયાથી થતા ઘણા બધા રોગ છે. હવે આપણે પ્રજીવથી થતા રોગ. આપણે તો સામાન્ય પ્રજીવથી થતો રોગ પરીક્ષામાં વારે વારે પૂછાય. મેલેરિયા કોનાથી ફેલાય છે? પ્રજીવથી. અથવા એમય કે કોઈ એવું નામ પૂછે, બરાબર, કયા પ્રજીવથી? તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ, બરાબર. પ્લાઝ્મોડિયમ ઘણી વખત એકલું ખાલી કહે છે, આવું કઈ વાઇવેક્સ ને ફાલ્સિફેરમ એવું કઈ આવતું નથી. કયા પ્રજીવથી? બરાબર, પ્લાઝ્મોડિયમ, બરાબર, ખાલી એવું કહી શકે. અને એવું પૂછે કે પ્રજીવ મેલેરિયા છે એ કોનાથી ફેલાય છે? તો ખાલી મચ્છરથી ફેલાય છે એવું પૂછે, બરાબર. પણ એમાંય કયું મચ્છર? માદા મચ્છર. અને ખાસ આની એ વિશેષતા છે, મેં પહેલા તમને સમજાવ્યું કે મેલેરિયાનો મચ્છર ચોખ્ખા પાણીનો મચ્છર હોય છે, અને એને મારવા માટે આપણે ગપ્પી માછલીઓ છોડે છે, બરાબર. એટલે વરસાદનું એનું પાણી આપણા ઘરે કઈ સંગ્રહાયેલું હોય તો એને ખરેખર શું કરવું જોઈએ? દૂર કરવું જોઈએ. લાંબા સમય સુધી પાણી ખુલ્લું પીડ્યું રહેવા દેવું જોઈએ નહીં તો એમાં, બરાબર, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ નામનો પ્રજીવ થશે, એમાંથી પૂરો બનશે નાનો એવો, એમાંથી મચ્છર નીકળશે અને એ મચ્છર આપણને કરડશે. પણ એ મોસ્ટ ઓફ ક્યારે કરડે છે? દિવસે જ કરડે છે. મેલેરિયાનો મચ્છર આપણને દિવસે જ કરડે છે, બરાબર. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી પાયોરિયા એન્ડ અમીબા જિન્જીવિલિસ, બરાબર. આ બહુ જૂજ વખત પૂછાય કે આ પ્રજીવ, બરાબર. પ્રજીવનો મુખ્ય રોગ એક વધારે પૂછાય, કયો? મેલેરિયા. અને એક છે ઈ પાયોરિયા છે. શેનો રોગ છે? દાંતને લગતો. આપણે આવું પૂછાય. સ્કર્વી છે એ દાંત કે પેઢાને લગતો રોગ છે, બરાબર. અને પાયોરિયા છે, આમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો
કે દાંતના જે મૂળ છે, પેઢા આપણે કહીએ છીએ, એ બધા ટૂંકમાં ખવાઈ જાય છે. બરાબર? એટલે દાંતને લગતો રોગ છે પાયોરિયા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટી એન્ડ અમીબા જીજીવિલિસ એ પ્રજીવથી થાય છે, એવું કદાચ યાદ ન રાખો તો પણ ચાલી જાય. પછી સ્વાઇન ફ્લૂ કેટલી વખત પૂછાયો છે? બરાબર? S1N1. બરાબર? આ વાયરસથી થતો રોગ છે, ઘણી વખત પૂછાયો છે. મેં હમણાં જ કીધું સ્પેનિશ ફ્લૂ 1917-18. બરાબર? મહામારી વર્ષ પહેલા થઈ હતી. એ ફ્લૂ એક જાતનો ફ્લૂ જ હતો. અહીંયા સ્વાઇન ફ્લૂ છે, H1N1 વાયરસથી થાય છે. કયા તંત્રને લાગુ પડે છે? તો શ્વસન તંત્રનો રોગ છે. બરાબર? એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની રસી પણ શોધાઈ ગયેલી છે. બરાબર? ટેની ફ્લૂ. બરાબર? આ પૂછાઈ ગયેલી છે કે સ્વાઇન ફ્લૂની રસી કઈ? ટેની ફ્લૂ. બરાબર? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી એડ્સ, AIDS, એટલે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એડ્સનું આખું નામ શું? એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર? એટલે એડ્સનું આખું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાયું છે. બરાબર? ફરી વખત એડ્સનું આખું નામ શું છે? ઇમ્યુનો એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર? યાદ રાખજો. પછી ઈ વાયરસથી, એડ્સ કોનાથી થાય છે? તો વાયરસથી. વાયરસથી થાય, પ્રજીવથી થાય, બેક્ટેરિયાથી થાય. આવા ઓપ્શનો આપણને હોય, બરાબર, આપવામાં આવે ત્યારે એડ્સ એ કોનાથી થાય? વાયરસથી થતો. સ્વાઇન ફ્લૂ કોનાથી થાય? વાયરસથી. ગઈ વખતે પોલીસ ભરતીમાં આવ્યો હતો, પોલિયો શેનાથી થાય? વાયરસથી. બરાબર? એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. HIV વાયરસથી થાય છે. HIV નું આખું નામ પણ ઘણી વખત પૂછાય છે. હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. બરાબર? આ પણ આપણા માટે ખૂબ જરૂરી છે. બરાબર? અને એ રીટ્રોવાયરસનો, HIV એ રીટ્રોવાયરસનો આખો સમૂહ છે. બરાબર? શરીરના રોગ પ્રતિકારક તંત્રને અસર કરે છે. એડ્સ ને કીધું, એક વખત એડ્સ થાય પછી બીજા રોગો ઘર કરી જાય. બરાબર? એટલે રોગ પ્રતિકારક શક્તિને ખૂબ અસર કરે છે. એડ્સ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એલિસા. બરાબર? 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ દિવસ તરીકે ઉજવીએ છીએ આપણે, 1 ડિસેમ્બર. એટલે પણ ઈ પણ ઘણી વખત પૂછાય છે. પોલિયો ગઈ વખતે પૂછાણો તો પોલીસ ભરતીમાં હમણાં ચર્ચા કરી. શેનાથી થાય છે? બરાબર? પોલિમેટિક્સ વાયરસ. વાયરસથી. પણ આપણે ખાલી એવું પૂછ્યું હતું, પોલિયો શેનાથી થતો રોગ છે? કયો વાયરસથી થાય એવું નહોતું પૂછ્યું. ખ્યાલ પડ્યો ને? તો ખાલી પોલિયો તો કે વાયરસથી થાય છે. બરાબર? પણ આપણે તો કયો વાયરસ છે એ આપી દીધો છે, પોલિમેટિક્સ વાયરસ. તંત્રિકા તંત્ર એટલે માંસપેશીઓમાં સંકોચન, માંસપેશીઓમાં સંકોચન આવે. ખ્યાલ પડ્યો? એટલે હાડકા છે એ વળી જાય, ટૂંકા થાય. બરાબર? પોલિયોથી બચવા માટે ઓપીવી મીન્સ કે ઓરલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે. ભારત સરકારે પહેલા પોલિયોના ઘણા બધા દર્દીઓ હતા. બરાબર? પણ હવે કોઈ કેસ પોલિયોનો નોંધાતો નથી. હવે જે અકસ્માત કેવું થાય તો જ કોઈ અંગો છે એ આપણા તૂટે કે એવું કઈ બને છે. બાકી પોલિયો છે નેસ્ત નાબૂદ થઈ ગયો એવું પણ કહી શકાય. પછી તમાકુથી થતું કેન્સર. આખા ભારતમાં એમાંય કરી આખા સૌરાષ્ટ્રમાં જેટલા કેસો થાય છે અને એમાંય ભાવનગરમાં, બરાબર, જેટલા તમાકુના કેન્સર થાય છે એટલા ક્યાંય થતા નથી. બરાબર? બહુ વધારે આમાં મારે વિગતવાર ચર્ચા આપણે કરવી નથી. પણ તમાકુ, તો તમાકુમાં ઈ પણ વાયરસથી જ થાય છે. કયો વાયરસ છે? TMV. આખું નામ પણ પૂછાય, ટોબેકો મોઝેઇક વાયરસ, TMV. બરાબર? પછી કેન્સર. નામ જ સાંભળીએ તે આપણને એમ થાય, ઓ કેવો રોગ થયો, કેન્સર. બરાબર? કાર્સિનોજન જે કેન્સર પ્રેરક દ્રવ્ય છે, શરીરમાં
કેન્સર ને ઉત્પન્ન કરતું એક દ્રવ્ય છે કાર્સિનોજન. બરાબર? આમાં કેન્સર ઘણા પ્રકારના હોય, ખ્યાલ છે ને? કેન્સર લોહીનું પણ કેન્સર હોય, આંતરડાના કેન્સર પણ થાય. કેન્સરના ઘણા બધા પ્રકારો છે. બરાબર? હાડકાનું કેન્સર થાય. બરાબર? એટલે ઘણા બધા પ્રકારના છે. લોહીનું કેન્સર, લ્યુકેમિયા, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે લોહીનું કેન્સર આ પૂછાયેલો છે અને અહીંયા આપણને થોડુંક ડિફિકલ્ટ એટલા માટે છે કે ફેફસાનું કેન્સર કયા નામે ઓળખાય છે? ન્યુમોનિયા. ફેફસાનું કેન્સર ન્યુમોનિયા અને લોહીનું કેન્સર લ્યુકેમિયા. બાકી કેન્સરના ઘણા બધા, બોન કેન્સર પણ થાય હાડકાનું. બરાબર? કેન્સરના ઘણા બધા પ્રકાર છે. આ કાર્સિનોજન યાદ રાખવું, ઘણી વખત આવી જાય. કેન્સર પ્રેરક દ્રવ્ય કયું? બરાબર? એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછીનો છે કેન્સર શેનાથી થાય? ચાલો પ્રશ્ન પૂછું તમને. કેન્સર શેનાથી થાય? બેક્ટેરિયાથી થાય, પ્રજીવથી થાય, વાયરસથી થાય? કેન્સર વાયરસથી થાય. ખ્યાલ પડ્યો ને? પછીનો છે હડકવા. હડકવા છે એ રેબિસ વાયરસથી થાય છે. કયો વાયરસ? રેબિસ. બરાબર? આ કેન્સરનું એક જરાક જોજો. બરાબર? કે કોનાથી થાય છે, ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? મારી કઈ ભૂલ નથી થતી ને? હડકવા કયા વાયરસ? હડકવા એ પૂછાયેલો છે. બરાબર? હડકવા રેબિસ વાયરસથી થાય છે. અને ખાસ કરીને આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને શું પડે? લાળ. કૂતરું હોય, બિલાડા હોય, શિયાળ હોય, ચામાચીડિયું હોય, બરાબર, વાંદરા હોય, આ કરડે તો હડકવા થાય. અને હડકવા થયા પછી સારો થતો નથી. આપણે કૂતરા, બિલાડા, શિયાળ ને વાંદરા આવું બધું પાળીએ છીએ, પણ ખરેખર એ પાળતા પહેલા કયું ઇન્જેક્શન અપાવવું જોઈએ? રેબિસ. એ અપાવવું જોઈએ. જે ધનવાન લોકો છે એ રેબિસનું ઇન્જેક્શન અપાવતા હોય છે, આપણે અપાવતા નથી. આપણને ખબર નથી હોતી. પછી કૂતરું કરડી જાય તો એવું નથી તરત છે હડકવા થાય. એટલે કોઈ પણ કૂતરું કરડ્યું હોય અથવા તો બિલાડું કરડ્યું હોય, ચામાચીડિયું કે આવું કંઈ કરડે તો સૌથી પહેલા દવાખાને જઈ અને શું કરવું જોઈએ? હા, રેબિસના કે હડકવા વિરોધી રસી કે ઇન્જેક્શન અપાવવા જોઈએ. બરાબર? જેથી કરીને ભવિષ્યમાં ન થાય. હડકવા થયો હોય બાંધવો પડે. હડકવા થયો હોય શેનાથી ભાગે? પાણી જોઈને ભાગે. એને ખાટલા સાથે બાંધવો પડે. બરાબર? અને જ્ઞાનતંતુનો રોગ છે હડકવા. કંટ્રોલમાં ન રહે, હું બોલે એનું નક્કી નહીં. ખ્યાલ બેઠો? રાડો પાડે, ટીકાડા પાડે, કઈ કરશે. ખાટલે બાંધો તો એ ઉછળતો હોય. બરાબર? એવો આ રોગ છે. ગમે ત્યારે થઈ. કૂતરું છે આજે કરડ્યું હોય, 40 વર્ષ પછી પણ હડકવા થઈ શકે છે. એટલે આનું એક ખાસ ધ્યાન રાખવાનું. હાઇડ્રોફોબિયા એટલા માટે લખ્યું છે. હાઇડ્રોફોબિયા એટલે જે વ્યક્તિ પાણીથી બીવે છે, ડરે છે. બરાબર? એને હાઇડ્રોફોબિયા કહેવાય છે. પછી કંજક્ટિવાઇટિસ વાયરસથી થતો રોગ છે. કંજક્ટિવાઇટિસ કયા અંગને લાગુ પડે છે? આંખને લાગુ પડે છે. બરાબર? અહીંયા ચિત્ર આપણે બહુ સ્પષ્ટ આપ્યું છે. ઉપરની આંખ છે એ નોર્મલ છે, નીચેની આંખ સહેજ રતાશ થઈ ગઈ છે. બરાબર? દેખાય છે ને? એનું કારણ શું છે? એને વાયરસ લાગુ પડ્યો છે, કંજક્ટિવ વાયરસ. બરાબર? વાઇટિસ એટલે આંખનો રોગ છે અને ચેપી રોગ છે. અને દેશી ભાષામાં એવું કહી શકાય કે આંખ આવે છે, આંખ ઈ કોના કારણે આવે છે? વાયરસને કારણે આવે છે. એ જ છે. આપણી આંખ કેવી થઈ જાય? પાણી પડે. બરાબર? હવારમાં જાગી તો હા, દેશી ભાષામાં સીપડા લાગી ગયા હોય. બરાબર? પછી પ્લુરુસી, આ પણ વાયરસથી થાય છે. પ્લુરુસી કોને લગતો રોગ છે? ફેફસાને લગતો રોગ છે. બરાબર? અહીંયા આપણને આઈડી ચિત્રો આપણને
આપ્યા છે કે નોર્મલ છે એ કેવું છે, પ્લુરુસી એ કેવું છે, ફેફસાને લગતું એમાં કોજો આવે, બરાબર, અંદર ફેફસા એટલે હાડકામાં નહીં પણ અંદર કોથળી છે એમાં. ઇન્ફ્લુએન્ઝા એક પ્રકારની શરદી છે, દવા ન લઈ તો એ શરદી મટી જાય, પણ શરદી હોય તો ક્યારેક કોરોના એ થાય ને, એટલે બીક લાગે આપણને, શરદી જેવું નામ આવે ત્યારે. દર્દીની છીંક ઉધરસ દ્વારા વાયરસથી થાય છે, ઇન્ફ્લુએન્ઝા, બરાબર, વાયરસથી ફેલાય છે. અને એ કયો વાયરસ છે તો મિક્સો વાયરસ, મિક્સર જેવું નામ છે, મિક્સો વાયરસ છે, બરાબર. એટલે શરદી છીંક આવે, હવે તો આપણે ફરજિયાત થઈ ગયું માસ્ક પહેરવાનું છે, એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર. પણ ઇન્ફ્લુએન્ઝામાં કયા તંત્રને અસર થાય છે? શ્વસન તંત્રને. પછી બ્રોન્કાઇટિસ, આ પણ વાયરસથી થતો રોગ છે. બ્રોન્કાઇટિસ આ પણ કોને લગતો રોગ છે? શ્વાસ નળીને લગતો રોગ છે. અહીંયા તો નોર્મલ એક ચિત્ર આપણને આપ્યું છે, શ્વાસ નળીના કલરમાં શું થઈ ગયેલો છે? ડિફરન્સ થઈ ગયો. એ વાયરસ ચેપ લાગુ પડે એટલે એનો કલર ચેન્જ થઈ જાય. પછી ગ્લુકોમા, જેને આપણે દેશી ભાષામાં શું કહીએ? ઝામર. અને ગ્લુકોમાના દર્દી લગભગ ભારતમાં ખૂબ છે. ગ્લુકોમા એટલે ઝામર, બરાબર. અને એ ખરેખર આપણે એને એવું 40 વર્ષ પછી પેલા કે 40 42 આવે, બરાબર. એટલે 40 વર્ષ પછી ગ્લુકોમા એટલે આંખની ફરતે એક પડ થાય, દુધિયા, બરાબર. અને એ પડ કેમ બને એ આપણને ખબર છે કે ઘણા વર્ષ સુધી એને આંખની બરાબર સફાઈ કરી હોય નહીં. ખરેખર આંખને દિવસમાં 2-4 વખત ઠંડા પાણી, ઠંડુ એટલે ગોળા, ફ્રીજનું નહીં, બરાબર, એનાથી સાફ કરવી જોઈએ, બરાબર, જેથી આંખ સાફ રહે. અને ખાસ કરીને ગ્લુકોમા છે એ આપણે સૂર્યપ્રકાશના કિરણો, પારજાંબલી કિરણો, કારણ કે આંખ કોનાથી વસ્તુ જોઈ શકે છે? પ્રકાશથી જ. એટલે પ્રકાશ જાય છે ત્યારે પારજાંબલી કિરણોની ત્યાં થર લાગુ પડે છે, એ થરને દૂર કરી નાખે, એટલે એ ઓપરેશન થાય, ખ્યાલ ને? એ પડ દૂર કરશે, કારણ કે એ કાચ જેવું આપણું જે પડ છે એ એમાં પારજાંબલી કિરણો એ બધા એનું આખું પડ થઈ ગયું છે, બરાબર. એટલે ગ્લુકોમા, ઝામર, આંખને લગતો રોગ છે. ગ્લુકોમા પણ ઘણી વખત પૂછાય છે, બરાબર. પછી કમળો છે, કમળો પણ કોનાથી થતો રોગ છે? વાયરસ, બરાબર. હિપેટાઇટિસ આ પણ પૂછાયેલો છે પોલીસ ભરતીમાં. વાયરસ ઘણી વખત પૂછાયેલો છે, બરાબર. બેક્ટેરિયા પણ પૂછાઈ ગયા, એટલે પુષ્કળ વખત પૂછાય છે. કમળો છે એ ક્યાંનો રોગ છે? યકૃતનો રોગ છે, બરાબર. અને યકૃત વિશે તો આપણે બધાને ખ્યાલ છે. યકૃતનું બીજું નામ શું છે? લીવર. શરીરનું સૌથી મોટું અવયવ કયું છે? યકૃત, બરાબર. 1.5 કિલો ઉપરનું છે, સૌથી મોટું છે, બરાબર, યકૃત. અને યકૃત આપણે એક ઇન્જેક્શન આવે, યકૃતના રોગમાં કયું ઇન્જેક્શન આપવામાં આવે? વિટામિન કે, ખ્યાલ છે ને? અને યકૃત છે એ કોને સંગ્રહ કરે છે? વિટામિન એનો, ખ્યાલ છે ને? વિટામિન એનો સંગ્રહ ક્યાં થાય? યકૃતમાં, બરાબર. યકૃતનું કામ ખૂબ સારું છે, બરાબર. સૌથી મોટું અવયવ છે, વિટામિન એનો સંગ્રહ કરે છે, બરાબર. શરીરમાં જે કંઈ ઝેરી કચરો આપણે ખાઈએ છીએ એ ક્યાં શોષાય છે? આપણા ખાવામાં જે કંઈ ઝેરી તત્વો આવે છે એનો સંગ્રહ ક્યાં થાય? યકૃતમાં જ થાય છે, બરાબર. યકૃત ખૂબ કામનું છે, બરાબર. હિપેટાઇટિસ વાયરસ, બરાબર, એ આપણે ધ્યાનમાં લેજો. પછી ટ્રેકોમા, એ પણ વાયરસથી થતો રોગ છે. આંખમાંથી પાણી વહેવું, આંખમાં ઓછું દેખાવું. ગ્લુકોમા પણ આંખને લગતો રોગ છે, બરાબર. ટ્રેકોમા પણ આંખને લગતો રોગ છે, બરાબર. જો અહીંયા ચિત્ર આપ્યું છે, આવું બધું થાય છે, આંખોમાંથી પાણી વહેવા લાગે, ઓછું દેખાય છે. પછી ડેન્ગ્યુ વાયરસવાળા ડેન્ગ્યુ છે એ વાયરસથી જ થાય છે. ડેન્ગ્યુ ઘણી વખત પરીક્ષામાં પૂછાણો છે. જેમ મેલેરિયા પૂછાય છે, મેલેરિયા પણ મચ્છરથી થાય છે. ડેન્ગ્યુ પણ મચ્છર, પણ અલગ મચ્છર છે. એનું નામ શું છે? ઇજિપ્ત એડિસ, બરાબર. ઇજિપ્ત એડિસ આ મચ્છર કરડવાથી થાય છે, બરાબર. અથવા અરબો વાયરસથી પણ થાય છે એમ પણ કહી શકાય. પણ ખાસ કયું પૂછાય છે? ડેન્ગ્યુ, ઇજિપ્ત
એડિસથી થાય છે એ વારંવાર પૂછાય છે. માથાનો દુખાવો થાય, અતિશય તાવ આવે, મેલેરિયા જેવા લક્ષણો છે આના. બરાબર. પછી હર્પીસ, એ પણ વાયરસથી થાય છે. હર્પીસ એટલે સામાન્ય રીતે ચામડી ઉપર ઉપડીને ફોડલા પડી જાય, દેશી ભાષા ફોલ્લા કહેવાય, પણ ફોડલા થઈ જાય છે. બરાબર. ચામડી બળી ગઈ હોય એવી લાગે, ચામડી બળવા લાગે, પણ બળે નહીં આમ, પણ ફોડલાને કારણે બળે. બળવા ન લાગે પણ આપણે બળતરા થાય ને, બરાબર, એમ હર્પીસથી બળતરા થાય છે. હર્પીસ કયા વાયરસથી થાય છે? હર્પીસ સિમ્પ્લેક્સ, બરાબર, નામના વાયરસથી હર્પીસનો રોગ થાય છે. અને એનું લક્ષણ શું છે? ચામડી ઉપર ફોલ્લા પડે છે. પછી અછબડા, ચિકન પોક્સ, કોઈ કહેશે અછબડા છે એની રસી શોધાઈ ગઈ છે. કોણે શોધી છે? આ તમારા માટે પ્રશ્ન આપણે રાખશું. બરાબર, તમારે સર્ચ કરી અને જોવાનું છે. બરાબર. અછબડા છે, ચિકન પોક્સ કહેવાય છે, વેરોલિયા વાયરસથી થાય છે. આપણે બધાને ખબર છે, લગભગ બધા થયેલા છે, લગભગ બધા. બરાબર. કાળા લાલ છે, ચાંદા પડે, ફોલ્લા થાય, પછી ફૂટી જાય, પછી ઉકાઈ જાય, બરાબર, આરોઈ થઈ જાય. પણ ઘણી વખત એ મોતનું કારણ પણ અછબડા બની શકે છે. શીતળા, શીતળા પણ સ્મોલ પોક્સ કહેવાય છે. શીતળા, સ્મોલ એટલે નાનું, બરાબર, નાના છે. જો અહીંયા ચિત્રમાં દેખાય છે, અછબડાના થોડાક મોટા પહેલા હોય. આના લાલ સામઠા પડી જાય, લાલ ધબ્બા પડે, નાના નાના નાના, બરાબર. અને વેરોસિલા વાયરસથી શીતળા નામનો રોગ થાય છે. બરાબર. શીતળાનો શોધક તો આવડે છે ને, શીતળાની રસીનો કોણ છે? શીતળાની રસીનો શોધક કોણ છે? જેનર, એડવર્ડ જેનર. ઘણી વખત પરીક્ષા પૂછવાનો છે એટલે આપણે એને ખાસ યાદ રાખશું. બરાબર. સમગ્ર શરીરને લાગુ પડે છે. શીતળા પણ સમગ્ર શરીરમાં, બરાબર, અછબડા પણ સમગ્ર શરીરમાં, અને એડ્સ કેવું હોય ને તો એ પણ સમગ્ર શરીરમાં. બરાબર. પછી ચિકનગુનિયા, ચિકનગુનિયા આ પણ શેનાથી થાય? આવું પૂછવાનું છે. મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, આ બધા શેનાથી થાય? મચ્છરથી થાય. ચિકનગુનિયા પૂછાઈ ગયેલો છે, મચ્છરથી થાય. બરાબર, એવું પૂછાય છે. ચિકનગુનિયા વાયરસ, તેમાં ક્લોરોક્વિન નામની દવા આપવામાં આવે છે. ક્લોરોક્વિન, ચિકનગુનિયામાં ક્લોરોક્વિન આવે, પછી મેલેરિયામાં આવે ને એમાં ક્લોરોક્વિન આવે. બરાબર. એટલે મેલેરિયાની દવા ચિકનગુનિયાને લાગુ પડે. બરાબર, કેમ કે મચ્છરથી થાય. અને સાંધાને લગતો રોગ છે. સાંધા આપણા ઝઘડાઈ જાય, ખ્યાલ છે ને? ચિકનગુનિયા થાય ઘણી વખત હાલી ન હરકું. બરાબર. એટલે એ પણ મચ્છરથી જ થતો રોગ છે. ચિકનગુનિયા છે, મેલેરિયા છે, બરાબર, ડેન્ગ્યુ છે. પછીનો છે મિસલ્સ, ઓરી. બરાબર. નીચે કરો તો બસ. આ શીતળા છે એના જેવો જ, બરાબર, આ ઉપર કરો, મિસલ્સ એટલે ઓરી. બરાબર. આમ અલગ છે, કારણ કે ઓરી લગભગ ભારતમાં મોટા ભાગના, શીતળા તો નાબૂદ થઈ ગયો છે, પણ ઓરી નીકળે ત્યારે આપણે એને શું કહીએ છીએ કે ઓરી માતા નીકળ્યા છે. એટલે આપણે હંમેશા એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ રોગ થાય, ભલે આપણી શ્રદ્ધા હોય, પણ ક્યાં જવું જોઈએ? દવાખાને જવું જોઈએ. ઓરીમાં ઘણા નાના બાળકોના મૃત્યુ પણ થયા છે આપણા ભારતમાં, થાય પણ છે. બરાબર. એટલે મિસલ્સ ઓરી, ખસરા કહેવાય, મિસલ્સ વાયરસથી થાય છે અને આખા શરીરમાં, બરાબર, આ રોગ થાય છે. પછી હવે છે ફૂગથી થતા રોગ. ખસ, દાદર, ખરજવું, આ બધા શેનાથી થાય છે? ફૂગથી. એના ત્રણે વારંવાર પૂછાય છે, ખસ, ખરજવું અને દાદર. તો ઈચમાઇટ નામના પરોપજીવી ફૂગથી થાય છે. ખસ છે ને ઈચમાઇટ, અને તમને ખ્યાલ હશે બજારમાં, માર્કેટમાં ઈચગાર્ડ, ખુજલી બગાય, ખ્યાલ છે ને? ઈચગાર્ડ એટલે આ એના ઉપરથી જ છે. ખસ,
તો ઈસ માઇટ નામના પરોપજીવી વિધિ થાય, ફૂગથી થતો રોગ છે અને ચામડીનો રોગ છે. એ તો આપણે લગભગ બધા આને બહુ સારી રીતે જાણીએ છીએ. ખરજવું પણ ફૂગથી થતો રોગ છે અને ચામડીનો રોગ છે. ખરજવું મટાડવું બહુ અઘરી વાત છે. ખરજવું ચાંદું એટલે ત્યાં આપણને ખંજવાળ આવ્યા જ કરે, જેમ દાદરમાં થાય અથવા તો ખસમાસ થાય, બરાબર. એટલે આ બધા ફૂગથી થતા રોગ છે અને પાછા ચેપી છે કે નહીં. હવે માનો કે આપણા ઘરમાં આવો કોઈ રોગ થયો ને, કોઈને ખરજવું કે દાદર, તો એના માટે નાવાનો રૂમાલ ને એ બધું કેવું રાખવું જોઈએ? અલગ. જો એના નાયેલા રૂમાલથી કે લૂછેલા રૂમાલથી, બરાબર, આપણે જો લૂછીએ તો આપણને પણ આવવાની સંભાવના છે, બરાબર. એટલે આ ફૂગથી થતા રોગ છે. પણ ખાસ અને આ બધા ત્રણ રોગ એવા છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહે, ખ્યાલ પડે, એવા મૂંગોની આસપાસ વધારે રહે. એ કેવા છે એ આપણને બધાને ખ્યાલ છે કે એ ક્યાં ક્યાં હોઈ શકે છે. બે આંગળાની વચ્ચે જગ્યા છે તો થાય, બગલમાં છે તો થાય, આપણા બે પગની વચ્ચે જગ્યા છે તો થાય, બરાબર. તો અહીંયા ત્યાં વધારે થવાની સંભાવના રહે છે. એટલે ખરજવું અને દાદર ત્રણેય ફૂગથી થાય છે અને ત્રણેય ચામડીના રોગ છે. આગળ પછી અન્ય રોગો છે. ઊંટાટી હમણાં લગભગ આવી ગયું છે, બરાબર. શ્વસન તંત્રને લગતો રોગ છે. ઊંટાટી એટલે શું? એકધારી ઉધરસ. એકધારી આપણે ઠો 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 થઈ પ્રયાસ કરે ને, ઊંટાટી. આનું નામ ઊંટાટી છે, બીજું કાંઈ નથી. શ્વસન તંત્રને લગતો છે એ રોગ છે. આપણું મુખ્ય શ્વસન અંગ કયું છે? ફેફસા, બરાબર. એમાંથી ગળફા નીકળ્યા કરે, આપણે ઠૂં કર્યા કરીએ, વધારે પછી ઠૂં થાય અને ગળફાને એવું નીકળ્યા કરે તો પાછું ટીબી થાય, બરાબર. આવું પણ બની શકે. ન્યુમોનિયા હમણાં જ જોઈ ગયા છીએ. ન્યુમોનિયા એક પ્રકારનું કેન્સર. શાનું કેન્સર? ફેફસા, બરાબર. ફેફસામાં પાણી ભરાવાથી થાય છે, બરાબર. ન્યુમોનિયા ડિપ્લોકોક્સ ન્યુમોનિયાથી થાય છે. એટલે આ હમણાં આપણે લોહીનું કેન્સર, લ્યુકેમિયા, ફેફસાનું કેન્સર, ન્યુમોનિયા, બરાબર. ધ્યાન રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે નીચે કરો તો ભાઈ, અહીંયા આ એક પ્રશ્ન છે ને, ખૂબ હમણાં બિનસચિવાલય લેવાની આગળ, ત્યારે ન્યુમોનિયા કઈ રીતે લખાય એનો પહેલો અક્ષર કયો હોય, આ પરીક્ષા પૂછવાનું હતું, બરાબર. એટલે ન્યુમોનિયા ઘણાના મગજમાં રહી જાય કે ન્યુ એટલે NEUMONIA આવું હશે, પણ આમાં ન્યુમોનિયામાં P સાઇલન્ટ લેટર છે, ખ્યાલ પડ્યો ને. એટલે પરીક્ષામાં એટલે જ પૂછવાનું હતું કે ન્યુમોનિયાનો સ્પેલિંગ કયો છે નીચેનામાંથી બિનસચિવાલયમાં. એટલે ઘણી વખત રોગ પૂછાય તો એને કંઈક થોડુંક વધારે અઘરું કરવું હોય તો ન્યુમોનિયાનો સ્પેલિંગ આપી દે. એટલે ઘણાને ઇંગ્લિશમાં વાંચતા હોય તો સામાન્ય રીતે એવું જ થાય કે ન્યુમોનિયા એટલે એમ, પણ એમ થી શરૂ નથી થતો. ક્યાંથી થાય છે? બી થી. એટલા માટે એ ન્યુમોનિયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી હાથી પગલું. ક્યુલેક્સ મચ્છર કરડવાથી કૃમિ થાય છે. ફાઇલેરિયા બ્રેન્કોફટાઈ કૃમિને કારણે થાય છે. મોટા ભાગે આ પણ એક મચ્છર કરડે છે, ક્યુલેક્સ, અને કૃમિથી થતો રોગ છે, બરાબર. અને બીજા નંબરમાં એમ પણ કહી શકાય કે ગંદકી હોય, એમાં ખુલ્લા પગે ચાલ્યા હોય, બરાબર, તો એમાંથી પણ આ રોગ થવાની સંભાવના રહે છે. હાથી પગો, બરાબર. હાથી પગ, અહીંયા નામ હાથી પગો રોગ શા માટે છે? ચિત્ર જોઈને જ કહી શકાય અથવા નામ જોઈને જ સમજી શકાય એવો રોગ છે. હાથ પગ, છાતી અથવા ગમે તે અંગ હાથીના પગની જેમ શું થાય છે? ફૂલી જાય છે. અને ખાસ કરીને હાથ પગ જ ફૂલે છે, બરાબર. એમાંય ખાસ કરીને પગ વધારે ફૂલે છે, બરાબર. એટલે હાથી પગો રોગ. પછી હિમોલિટિક એનિમિયા. આ એનિમિયાના પ્રકાર આ પણ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલા છે. ઘણી વખત એનિમિયા છે ને, હમણાં આપણે આવ્યું હતું પાંડુ રોગ. રક્તકણો કેવા થઈ જાય? નાના થઈ જાય, ખ્યાલ છે ને? નાના થઈ જાય, મોટાઈ થઈ જાય, ફાટી જાય, દાંતડા જેવા થઈ જાય. આ એના અલગ અલગ પ્રકાર છે ન્યુમોનિયા.
અહીંયા આપણે જે ન્યુમોનિયા જોઈશું આ બધા ન્યુમોનિયા આનુવંશિક રોગ છે. એનિમિયા, સોરી, ન્યુમોનિયા બોલાઈ ગયું, બરાબર, એનિમિયા, બરાબર. હિમોલિટિક એનિમિયા આ આનુવંશિક રોગ છે, બરાબર. અને જે રક્તમાં લાલ કોશિકાઓ છે અથવા રક્ત કણો છે એનો શું થાય? નાશ થાય. ખ્યાલ પડ્યો? આ છે ને વારસાગત મળે છે આપણને, ડીએનએ આધારિત છે, જનીન આધારિત છે. ખ્યાલ પડ્યો ને? આ હિમોલિટિક એનિમિયા હોય કે બીજો એનિમિયા હોય, ઘણી વખત આપણે આવે છે કે થેલેસેમિયા હોય, તો લગ્ન કરતા પહેલા તમામ યુવાનો અને યુવતી હોય, બરાબર, શેનો ટેસ્ટ કરાવવો જોઈએ? થેલેસેમિયા. ખ્યાલ પડ્યો? એક એવું પણ છે કે જ્યાં જે કુટુંબમાં અગાઉ કોઈ એમઆર હોય, મીન્સ કે ખ્યાલ પડ્યો, કોઈ છે મંદબુદ્ધિનું હોય, બરાબર, તો આપણે વેવિશાળ જોવા, હું આ ઘણી વખત કહું છું કે તમે કોઈ પણ કુટુંબમાં જ્યારે તમે છોકરી જોવા જાઓ છો ત્યારે એ કુટુંબમાં કોઈ મંદબુદ્ધિનું તો નથી ને, આ પહેલા જોવામાં આવે છે. અથવા તો કોઈ એવા ભયંકર આનુવંશિક રોગો નથી ને, નહીં તો શું થાય? એ દીકરીને આપણે ઘરે લાવો તો શું થાય? અહીંયા પણ થવાની સંભાવના છે, કેમ કે આનુવંશિક રોગો છે, બરાબર. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આવા ટેસ્ટ આપણે કરાવવા જોઈએ, બરાબર. વ્યવસાય મારા માણસો એ બધા ટેસ્ટ કરાવી લે, આપણને આવો ખ્યાલ આવી છોકરી રૂપાળી છે આપો, બરાબર. ખ્યાલ પડ્યો? એટલે આવું બધું થોડુંક નોલેજ આપણી પાસે હોવું જોઈએ. પરીક્ષામાં આવું ન પૂછાય, પણ આપણી પાસે નોલેજ જરૂરી છે. એક હિમોલિટિક એનિમિયા છે, આનુવંશિક રોગ છે. લાલ કોશિકાનો નાશ થાય છે, રક્તકણો નાના થઈ જાય, સંખ્યા ઘટી જાય, બરાબર. પછી સિકલ સેલ એનિમિયા, ગઈ પોલીસ ભરતીમાં પૂછાણો તો આજ ને કે બીજો હતો? લગભગ આ જ હશે. સિકલ સેલ એનિમિયાનો પ્રકાર છે. આ પણ કેવો રોગ છે? આનુવંશિક રોગ છે. લોહી, હિમોગ્લોબિનનો આકાર બગડે, લાલ રક્તકણોનો નાશ થાય અને રક્તકણો આ દાંતડા જેવા બને. રક્તકણો કેવા બને? દાંતડા. એટલે આખું ગોળ રક્ત હોય એના બદલે આમ ખવાય જાય, દાંતડું હોય એવા થઈ જાય. ખ્યાલ પડે ને? સિકલ સેલ એનિમિયા ગયા વખતે પૂછાવાનું કારણ મને કંઈક એવું લાગે કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લગભગ 8 થી 9% પ્રમાણ આ છે સિકલ સેલ એનિમિયા, બરાબર. એટલે કદાચ પૂછાણો હોય કે આપણી ગુજરાતની એક શું કહેવાય કે એ પ્રોબ્લેમ કહેવાય, બરાબર, કે આપણા ગુજરાતમાં આ રોગ છે એ થાય છે, એટલા માટે કદાચ ગઈ વખતે પોલીસ ભરતીમાં સિકલ સેલ એનિમિયા આવી ગયો છે. ખ્યાલ પડ્યો? હિમોગ્લોબિનનો આકાર બગડે, રક્તકણ નાનું થઈ જાય, ફાટી જાય, ફાટીને કેવો આકાર થઈ જાય? દાંતરડા જેવો, ગોળ હોય એને બદલે દાંતરડા જેવો થઈ જાય છે. પછી હિમોફિલિયા અથવા એને હોમોફિલિયા પણ કહેવાય છે. હિમોફિલિયા અથવા હોમોફિલિયા રોયલ બીમારી છે. રોયલ એટલે ઘણા સમયથી ચાલતી આવતી હોય એ રોયલ બીમારી કહેવાય, બરાબર. રક્તસ્રાવ, બરાબર, આ પણ એવું છે. ઘણા સમય પછી લોહીનો ગઠ્ઠો જામી જાય. ઘણાના હોમોફિલિયા થાય એટલે લોહી જામે, બરાબર, ગાંઠો થઈ જાય, લોહીની ગાંઠો થાય. આ પણ એક આનુવંશિક રોગ છે. પછી ક્લેફ્ટ લિપ અને પેલેટ આનુવંશિક રોગ છે. ખાસ કરીને આવા બાળકો આદિવાસી વિસ્તારમાં કે એવા વિસ્તારમાં વધારે હોય છે, બરાબર. ચીરાયેલા હોઠ, યાદ રાખજો, છોકરી જોવા જાવ ત્યારે આવું કોઈ કુટુંબમાં નથી ને. ચીરાયેલા હોઠ હોય, ટાળવું તૂટી ગયેલું હોય, ઘણા હોઠ નો હોય, ખબર ને, પછી એને સર્જરી કરે. અત્યારે તો આ બધી સર્જરી મફતમાં કરે છે ઘણી એનજીઓ સંસ્થા, બરાબર. એટલે ચીરાયેલું ટાળવું હોય, બરાબર, પછી એને હાંધે પાસે ટાળવા ખાડો, બરાબર,
તો આ પણ આનુવંશિક રોગ છે. બરાબર. પછીનો રોગ છે જીનેટિક ડિસઓર્ડર. જીનેટિક ડિસઓર્ડર આ ખૂબ અગત્યનો છે. જીનેટિક ડિસઓર્ડર છે ને એ આપણે રંગસૂત્રોની જોડ કેટલી? રંગસૂત્રોની જોડ કેટલી? 23 છે ને, અને 46 રંગસૂત્રો છે. હવે કમ્પલસરી છે ને આમાં એકાદ બે જોડ એવી હોય. આ જીનેટિક ડિસઓર્ડર એવી વસ્તુ કે રંગસૂત્રોની જોડી છે એ વધી જાય. કેવી થાય? વધે. આ 11-12 ના સાયન્સમાં આવશે. બરાબર. જીનેટિક ડિસઓર્ડર છે એ રંગસૂત્રોની જોડો કેટલી હોય? 23 હોય ને, અને 46 રંગસૂત્રો હોય. બરાબર. તો એ રંગસૂત્રોની જોડ વધશે. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં લેવાનું કે આ પણ એક આનુવંશિક રોગ છે કે રંગસૂત્રોની જોડોનું પ્રમાણ વધે એટલે આકાર અથવા આકાર કદરૂપો થાય. બાળકનો ચહેરો જોઈજો તમે. અમારા બાળકનો ચહેરો છે ને આપણે તરત જોઈને ખબર પડી જાય કે આ મંદબુદ્ધિનો છે. પડી જાય. આ જીનેટિકને કારણે એટલે કે આનુવંશિક રોગ છે એટલા માટે રંગસૂત્રોની જોડી વધી જાય. બરાબર. આ જીનેટિક ડિસઓર્ડર. અને જીન એ શબ્દ બતાવે છે આનુવંશિક છે. બરાબર. પછી ડાઉન સિન્ડ્રોમ. આ પણ ઘણી વખત પૂછાયેલો છે. આમાં એવું જ છે. ડાઉન સિન્ડ્રોમ શું છે? આનુવંશિક રોગ જ છે. જેટલા રંગસૂત્રો છે, રંગસૂત્રો અને લોહી, રંગસૂત્રો અને લોહી, ખ્યાલ પડ્યો ને? આપણે નથી કહેતા કોઈ આપણા સંબંધી હોય ને તો અમારે એની સાથે લોહીના સંબંધો છે. મામા ફઈના ભાગુ હોય, આ બધા શું કહેવાય? લોહીના સંબંધો કહેવાય. ખ્યાલ પડ્યો? એટલે જે લોહી અને રંગસૂત્રોના જે કોઈ રોગ હોય એ હંમેશા કેવા હોય? મોટા ભાગે કેવા હોય? આનુવંશિક હોય, જીનેટિક રોગ હોય. બરાબર. પછીનો છે ડાઉન સિન્ડ્રોમ. એ આનુવંશિક રોગ છે. આમાં રંગસૂત્રોની જોડીની સંખ્યા વધારે થાય અને બાળક કેવું બને? મંદબુદ્ધિ. આ બધા છે એ આનુવંશિક રોગો છે. હિમોફિલિયા, ફ્લેક્ટ લિપ અને પેલેટ, ચિરાયેલા હોઠ, બરાબર, ચિરાયેલું તાળવું હોય, ડાઉન સિન્ડ્રોમ હોય. બરાબર. પછી દમ. દમ એટલે અસ્થમા. બરાબર. દમમાં તો ખ્યાલ પડે છે હું શ્વાસ લેવામાં તકલીફ થાય. બરાબર. અત્યારે કોરોનામાં થાય પણ એ દમ નથી પાછું. બરાબર. દમ એટલે અસ્થમા આનુવંશિક રોગ છે. ફેફસાનો રોગ છે. બરાબર. આપણું મુખ્ય શ્વસન અંગ ફેફસા એટલે તકલીફ થાય છે. દમ, અસ્થમા આનુવંશિક રોગ, ફેફસાને લગતો રોગ છે. ડાયાબિટીસ આ પણ કેવો છે? હા, એટલે આનુવંશિક છે પણ થાય જેવું જરૂરી નથી. આપણા કોઈ દાદા દાદીને, મમ્મી પપ્પાને કોઈને હોય ડાયાબિટીસ તો થાય જેવું જરૂરી નથી. પણ ઘણી વખત ન હોય, આપણે ગળ્યું ખાતાય ન હોય તોય થાય. તો ક્યાંથી આવ્યો છે? આનુવંશિક હશે, જનીનમાંથી. બરાબર. આનુવંશિક છે. ઇન્સ્યુલિનની ઉણપથી. ઇન્સ્યુલિન આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્યુલિન ઘણી વખત પૂછાય. આપણે આ લગભગ પોલીસ ભરતીમાં જ આવ્યો હતો. ડાયાબિટીસ પોલીસ ભરતીમાં હતો કે ડાયાબિટીસ ઇન્સ્યુલિનના વધારાથી થાય છે, ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે. તો શેની ઉણપથી થાય છે? આવું તો ઘણા વધારો કરીને આવ્યા. ઇન્સ્યુલિન ઇન્જેક્શન દેવા પડે. હા, ખ્યાલ પડે ને? ડાયાબિટીસ થાય ત્યારે ઇન્સ્યુલિનની ટેબ્લેટ પણ આવે અને એના ઇન્જેક્શન પણ. હવે તો બધા જાતે દઈ દે, ઇન્જેક્શન લાવે કે ઉતાડી દે. બરાબર. શરીરમાં શર્કરાનું પ્રમાણ કેવું થાય? વધી જાય. અને વધારાની શર્કરા પેશાબ માટે બહાર પણ નીકળી જતી હોય. બરાબર. અમુક ટકા નીકળે. પછી માયોપિયા. આ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની પ્રેસ બાયોપિયાની 10મા ધોરણમાં આપણે આવે છે. પણ અત્યારે લેવાનું કારણ એ હતું કે અત્યારે ખાસ નાના બાળકો, બરાબર, જેના નાના બાળકો ખાસ કરીને 3 થી 12 વર્ષના, બરાબર, એને મોબાઈલ ફોન વારે જોતા હોય તો, બરાબર, 100 માંથી 10 વ્યક્તિઓને, 100 માંથી કેટલા?
10 એટલે 10% સંભાવના રહે છે. બરાબર, બધાને થાય એવું જરૂરી નથી, પણ જો વધુ જોતા ને એવું કંઈ હોય તો માયોપિયા બાળકને થવાની સંભાવના રહે છે. આધુનિક સમયનો મા બાપ માટે આ ધ્યાન રાખવા જેવો રોગ છે. બરાબર, એટલે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ પણ સારો નથી. પછી પ્રેસ બાયોપિયા, આંખનો જ રોગ છે. નાનું વાંચવામાં તકલીફ પડે, વૃદ્ધ વ્યક્તિને વધારે થાય. માયોપિયા નાનાને વધારે થાય, તો કે આ મોટા નહીં થાય પણ નાનાને વધારે થાય છે. અને દૂર કરવા માટે પ્રેસ બાયોપિયાને દૂર કરવા માટે કયો લેન્સ વપરાય છે? બાયોફોકલ. બરાબર, બાયોફોકલ. પછી હાઇપર મેટ્રોપિયા છે, ગુરુ દ્રષ્ટિની ખામી છે. અને માયોપિયા એ કેવી છે? લઘુ દ્રષ્ટિની ખામી. માયોપિયા ચાર જ અક્ષર છે, લઘુ. બરાબર, અને હાઇપર મેટ્રોપિયા ઓલા ચાર હતા, આમાં ડબલ. ખ્યાલ પડે? ઓલા લઘુ છે, આ કેવા છે? ગુરુ. એમને યાદ રહી જાય અક્ષરોની સંખ્યા ઉપરથી. ગુરુ દ્રષ્ટિની ખામી, નજીકની વસ્તુ જોવામાં તકલીફ થાય. અને લઘુ દ્રષ્ટિમાં છે નાના પણ દૂરની વસ્તુ જોવામાં તકલીફ થાય. બરાબર, ગુરુ દ્રષ્ટિમાં નામ મોટું છે, ગુરુ દ્રષ્ટિ. હાઇપર મેટ્રોપિયા પણ નજીકની વસ્તુ જોવામાં તકલીફ થાય. બરાબર, એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખજો. હવે ખૂબ અગત્યનો પોઈન્ટ છે, રોગની સાથે એની રસી. ફટાફટ આપણે લઈ લઈએ. બરાબર, રસી વિજ્ઞાનના પિતા છે લુઈ પાશ્ચર. લુઈ, હવે નામ યાદ આવ્યું? હડકવાની રસી કોણે શોધી હતી? કોણે? લુઈ પાશ્ચર. શીતળાની રસી કોણે શોધી હતી? એડવર્ડ જેનર. હમણાં બધું યાદ આવશે આમાં. બરાબર, પેનિસિલિન ની દવા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પેનિસિલિન શોધી એટલે ઘણા બધા દર્દો, બરાબર, ત્યાંથી શેમાંથી શોધવામાં આવ્યું? કોઈ કહેશે? ફૂગમાંથી પેનિસિલિન નામની દવાનો આવિષ્કાર, બરાબર, આ ડોક્ટરો માટે અને આખા જગત માટે ખૂબ ઉપયોગી છે. પેનિસિલિનની દવા છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ફૂગમાંથી શોધેલી છે. પછી કોલેરા અને ક્ષય કોણે શોધી? રોબર્ટ કોચ. કોલેરા, જો કે કોલેરા ખાસ એમાં કરવાના છે આપણે, ક્ષયમાં તો ટીબીમાં કાલમેટ ગ્યુરીન કરવાનો છે. બીસીજીની રસી હમણાં આપણે જોઈ ગયા. હા, કાલમેટ અને ગ્યુરીન. અહીંયા હવે આમ ક્લિયર થશે. ઓલામાં કાલમેટ ગ્યુરીન આવ્યું હતું. શેમાં? બીસીજી ફૂલ ફોર્મમાં આવ્યું છે ને? બરાબર, એટલે એ જરાક ધ્યાન લેજો. બીસીજી નું ફૂલ ફોર્મમાં આવ્યું હતું, પણ કાલમેટ અને ગ્યુરીન બે અલગ અલગ વ્યક્તિ છે, પણ નામ શું કેવું છે? જોડ્યું છે. બરાબર, એ પણ આપણે ધ્યાન લેવાનું છે. શીતળાની રસી, બરાબર, એડવર્ડ જેનર ઇંગ્લેન્ડના હતા. બરાબર, પછી હડકવાની રસી લુઈ પાશ્ચર. હવે યાદ આવે છે આપણે? દૂધને પેચ્યુરાઇઝેશનની પ્રક્રિયા કોણે શોધી હતી? લુઈ પાશ્ચર. દૂધને પેચ્યુરાઇઝેશન કરવાની જે પદ્ધતિ છે એ લુઈ પાશ્ચર શોધી હતી. પછી પોલિયોની રસી જોનાસ સાલ્ક. પોલિયોની રસી. પછી મોઢેથી અપાતી, બરાબર, મોઢેથી અપાતી પોલિયોની રસી, એમાં શું આવશે? આલ્બર્ટ સાબી. આ હું છે ઇન્જેક્શન છે અને આ મોઢેથી લેવાતી દવા છે. એટલે બે પોલિયોની રસી કઈ પૂછે એ બરાબર જોવું. બરાબર, કમળાની રસી મેક્સ થેબટ. સ્વાઇન ફ્લૂની રસી સ્વાઇન ફ્લૂ, બરાબર, આપણે જોઈ ગયા. ટેની ફ્લૂ છે એની દવા, બરાબર, એવું જોઈ ગયા. સ્વાઇન તો ક્લાઇન, બરાબર, સ્વાઇન તો ક્લાઇન. S1N1. બર્ડ ફ્લૂ આવે આપણે ભૂલી ગયા. હા, S1N5 ખ્યાલ છે ને? ઈ કયો છે? બર્ડ ફ્લૂ. પક્ષીઓ, મરઘાં, બતકા એમાંથી કંઈક થતો રોગ છે, એ આપણે ભૂલી ગયા.
H1N5 બર્ડ ફ્લુ, બરાબર. પછી સ્વાઇન ફ્લુ છે H1N1 છે, બરાબર. આ ઘણી વખત પૂછાય છે. પછી રૂબેલાની રસી સ્ટેન્સી પ્લોટ કે પ્લોટ રાખવાનો છે રૂબેલામાં. બેલા ક્યાં હોય? પ્લોટ સનવાનો છે. આપણે એવું કંઈક યાદ રહેશું તો યાદ રહી જશે, બરાબર. પછી રોટા વાયરસની રસી. આ રોગ 2 વર્ષ કરતા નાના બાળકને આપવામાં આવે છે. પોલ ઓફિટ પણ ખૂબ ઓછું પૂછાય છે, બરાબર. છતાં આપણને કામ ક્યાંક લાગશે. અને ઇન્ફ્લુએન્ઝાની રસી થોમસ ફ્રાન્સિસ જુનિયરે શોધેલી છે. હવે કયા આ વારસાગત રોગો એટલે કે કેવા? આનુવંશિક રોગો. એમાં તો કેન્સર આવી શકે છે, બરાબર. ડાયાબિટીસ, હન્ટિંગ્ટન, હોમોફિલિયા, અસ્થમા, દમ, બરાબર. પછી એનિમિયા, સિકલ સેલ એનિમિયા જોઈ ગયા ને આપણે બધા, બરાબર. મોટા ભાગે જમીનને લગતા રોગ છે, એટલે કે વારસાગત. પછી જાતિ રોગો, ગોનોરિયા છે, સિફિલિસ. આ ત્રણે પૂછાય છે 2-3 ઉપર, બરાબર. ગોનોરિયા, સિફિલિસ અને એડ્સ, બરાબર. એ જાતિ રોગો છે, જનાંગોમાં થતા રોગો છે. પછી એડ્સ છે, ઓરી, અછબડા અને શીતળા, આ બધા આવી ગયા. એડ્સ આખા શરીરને લાગુ પડે, ઓરી આખા શરીરને, અછબડા, શીતળા આમાં બધા આખા શરીરમાં ટપકા થાય ને, અને આમાં આખા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય, એટલે આ આખા શરીરને લાગુ પડે. ઘણી વખત પૂછાય કયા અંગને પ્રભાવિત કરે, ખ્યાલ પડે ને? એડ્સ એ ઓરી હોય, અછબડા હોય, શીતળા આખા શરીરમાં ફેલાય. પછી અસ્થમા, બ્રોન્કાઇટિસ કોનો રોગ છે? આઇઝોથિયો, ગ્લુકોમા, રોહા, ટ્રેકોમા, કંજક્ટિવાઇટિસ, રતાંગળાપણું કોને લગતો રોગ છે? આંખને લગતો રોગ છે, બરાબર. મોટા ભાગના આવી ગયા છે. હન્ટિંગ, અલ્ઝાઇમર પૂછાયેલો છે. અલ્ઝાઇમર કોને લગતો રોગ છે? જ્ઞાન તંત્ર. અલ્ઝાઇમર પૂછાય છે ઘણી વખત, ધ્યાન રાખજો. ભૂલાઈ જાય ને આપણે, યાદ રહી. ઘણા એવું કે મને યાદ રહેતું નથી, હું યાદ રાખું પણ હું ભૂલી જાઉં છું. અલ્ઝાઇમરનો રોગ પણ હોઈ શકે, બરાબર. એટલે બહુ ગંભીર બાબત નહીં, ભૂલી જાય તો એવું તપાસ કરાવવા નહીં વ્યાજ હતા કે મને આવો રોગ હશે, પણ હોઈ શકે. હડકવા, પેરાલિસિસ પણ કોને લગતો રોગ છે? જ્ઞાન તંતુને. પેરાલિસિસ ખ્યાલ છે ને? હૃદય મગજના 2 ભાગ પડ્યા અહીંથી આમ, એટલે કાં ડાબું અંગ ખોટું પડે અને કાં જમણું પડે. ક્યારેક આખું સમગ્ર શરીર પણ પડી જતું હોય છે, બરાબર. અને ક્યારેક આમ મોઢું આમ થઈ જાય, હાથી આમ થઈ જાય, આવું થઈ જાય, એટલે એક સાઈડ થાય, બરાબર. એટલે પેરાલિસિસ જ્ઞાનતંત્રને લગતો રોગ છે. અલ્ઝાઇમર ઘણી વખત પૂછાયેલો છે. હમણાં આપણે જો હડકવા તોય મગજ ઉપર કંટ્રોલ રહેતો નથી, એ પણ જ્ઞાનતંતુને બાંધવો પડે આમાં, બરાબર. ચાલો, પછી છે સ્વાઇન ફ્લુ, ટીબી, મુટાટિયું, ન્યુમોનિયા ફેફસાનું કેન્સર છે ને આપણે જોઈએ. આ બધા ફેફસા આવે એટલે શું આવવું જોઈએ? શ્વસન તંત્ર આવવું જોઈએ. પછી લ્યુકેમિયા, થેલેસેમિયા, ડાયાબિટીસ શેને લગતા રોગ છે? લોહીને. લ્યુકેમિયા એટલે લોહીનું કેન્સર. થેલેસેમિયા હમણાં જ મેં કીધું ટેસ્ટ કરાવ્યું કે રક્તકણો આમાં નાના થાય. બંનેને જો થેલેસેમિયા એકાદાને હોય પતિ પત્નીને, તો બાળક કેવું જન્મવાની સંભાવના રહે? મંદબુદ્ધિનું અથવા ખોડખાપણ વાળું એમ પણ કહી શકાય, બરાબર. પછી કમળો, આ પૂછાયેલું છે. કમળો કયા એમને? હમણાં આમ તો જોયું જ છે, યકૃતને શરીર પીળું પડી જાય. શેમ? કમળા, બરાબર. શરીર પીળું પડી જાય છે, યકૃતને લગતો રોગ છે. પછી મેલેરિયા, બરોળને પહેલા પ્રભાવિત કરે છે, બરાબર. મેલેરિયા મચ્છરથી થતો રોગ છે. પછી ઓટિસ કાન, બરાબર. પછી ટીટેનસ માંસપેશીનો રોગ છે, જો કે આવી ગયો છે એમાં. પછી લ્યુકોપ્લેકિયા અને ગ્લોસિટિસ જીભને લગતો રોગ છે, બરાબર. જીભને જ ખાલી પ્રભાવિત કરે. ચાંદા પડતા હોય કે જીભની કઈ જે કઈ હલનચલનની અથવા તો એના સ્વાદ પારખવાની કઈ શક્તિમાં ને એમાં ફેરફાર થતો હોય છે.
પછી ગોઈટર, ડિપ્થેરિયા કોને લગતો રોગ છે? ગળા. બરાબર, ડિપ્થેરિયા શ્વસન તંત્રને લગતો રોગ છે એમ કહેવાય. બરાબર, એટલે ગળાને લગતો રોગ છે. પછી આર્થરાઇટિસ, સાંધાને લગતો રોગ છે. આર્થરાઇટિસ પગના હાડકા, સોરી, આ સાંધાને લગતો રોગ પણ છે, પણ હાડકાને, કેમ કે હાડકા એની સાથે જોડાયેલા હોય છે એટલા માટે. પછી પાયરિયા તો કોને પ્રભાવિત કરે છે? દાંતને. બરાબર, ખસ, દાદર ખરજવું, હર્પીસ, લેપર્સી, સિરિયોસિસ, ડર્મેટાઇટિસ, સ્કર્વી, બરાબર, એથ્લીટ, ફૂટ, સીળસ, આ બધા કોના રોગ છે? ત્વચા, ચામડી ઉપર થાય છે. પછી નેફ્રાઇટિસ, આમાં નેફ્રાઇટિસ એનિમિયા પણ હાલો આપણે જોઈએ ને, એનિમિયા આનુવંશિક રોગ છે એમ નેફ્રાઇટિસ એનિમિયા કિડનીમાં કેન્સર થાય. કિડનીમાં લોહીના જે રક્તકણોની એની ગાળવાની જે પ્રક્રિયા છે એની મંદ પડી, અને આપણે એવું જોયું છે, આપણે એને ગુજરાતીમાં એવું કહીએ કિડની ફેલ થાય, કિડની ઓછું કામ કરે છે. બરાબર, એટલે નેફ્રાઇટિસ, બરાબર, એમાં નેફ્રોન હોય, ખ્યાલ છે ને? કિડનીમાં નેફ્રોન એટલે લોહીનું ગાળણ ક્યાં થાય અને લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય? ફેફસા. આ બે સવાલ ખૂબ અગત્યના છે. બરાબર, અત્યારે ગાળણની પ્રક્રિયા પૂરતી નથી થતી, એ નેફ્રાઇટિસ છે. નેફ્રાઇટિસ એનિમિયા આનુવંશિક રોગ પણ છે. છેલ્લે છે ટાઇફોઇડ અને કોલેરા, કયા અંગને પ્રભાવિત કરે છે? આંતરડાને પ્રભાવિત કરે છે. બરાબર, હવે આજનો આપણો જે લેક્ચર છે, બરાબર, માનવ શરીરને લગતા રોગો, આમાં જો કઈ ભૂલ હોય, બરાબર, તો તમે કોમેન્ટ કરજો. બરાબર, અને અમારું ધ્યાન દોરજો. વધારેમાં વધારે છે એ તમે આને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, એવી તમામને વિનંતી છે. જો તમે વધારે આવું કરશો અને થોડું પ્રોત્સાહન આપશો તો હજુ વધુ સારા વિડીયો, સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરી ક્લાસ 3 ની જે પરીક્ષાઓ છે, બરાબર, એમાં આપણે ઉપયોગી બનશું એ આશા સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.